રવિદાસ મહારાજ, તુલસીરામ મહારાજ, સાધુરામ મહારાજ, ભગવાન મહારાજ, રામ રામ મહારાજ, આવેલો હરિ ગુરુ શાંતની. આજનો પ્રસંગ ગુરુવાર, જે કાયમ સંતો બધાએ ગુરુજીના ગુણ ગાતા હોય એવો અવસર ગુરુવાર. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય એવું નામ ગુરુવાર. અંધારામાંથી જેમ આપણને અંજવાળામાં લઈ જાય એને ગુરુવાર કહેવાય. ગુ નામ અંધારું થાય ને રૂ નામ પ્રકાશ થાય એટલે ગુરુવાર. ગુ નામ બંધ થાય અને નાદ નામ ગુરુ થાય એવું આ ગુરુવાર. આપણને બધાને ભાગ્ય મળ્યો. ગુરુવાર તો તારીખ્યામાં કાયમ હોય, પણ જીવનમાં તો ગુરુ કૃપાથી ન થાય. એટલે એવો ગુરુવાર આજ અમારા ભગવાનના આંગણે, જોકે બધા એના આંગણા તો ગુરુને અર્પણ કરી દીધેલા જ હોય, છતાંય આપણે બધા બોલવું પડતું હોય છે. જે નિમિત્તે આપણે બધા મળ્યા છીએ એવો ગુરુવાર ભગવાનના ઘેરે છે ને. સાધુરામ મહારાજ, ગામ સોરવીરા, દર ગુરુવારે હાજરી આપે, રૂઢી રીત સમજાવેની, એમનો કિંમતી સમય આપણને આપે છે એટલે એમનો આભાર કહેવાય. અને અમારા ભગવાન બેઠા હોય તો શોભે, બોલે નહીં ને, તો ખાલી આમ બેઠા હોય ને તો આપણને એમ લાગે કે છે અંદરમાં એવું કાર્ય એમનું છે. તો બધા સંતો પણ ભાવિક અને પ્રેમી છે, તો જ ગુરુવાર ચાલતો હોય, નકર ગુરુવાર હાલે એવું નથી. પૈડા જ ન સડે શું કરે, ગુરુવાર ન્યા જ રહે. ગુરુ કૃપાથી આવું બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે જેમ સેમ આપણે બધાને સમજવાનું, 7 વારમાં 1 વાર ગુરુવાર આવે, આપણી સાથે જ હોય. 7 વાર સમજણમાં હોય, 1 વાર આપણો ગુરુવાર હોય, બરોબર સમજીને ઘરે લઈ લેવાનું. એવું બહુ સાધુ મહારાજ આપણને આમ તો એમી હાનથી સમજાવવાનું કોશિશ કરી. એવું કહેતા કે જે મર્યાદા છે એ મર્યાદા જ છે, આપણે રાખવાની છે. આંખ ઉપર મર્યાદા છે જ તે, એની ઉપર લાજ કાઢેલી જ છે, એની ઉપર પડદો છે જ તે. ઉપર પડદા હોય કે ન હોય એનું બહુ મહત્વ નથી. આપણી દ્રષ્ટિ છે ને, કદાચ હાડલો હોય તો હોરી જતી હોય પાણા શેરથી, અને કદાચ હાડલો પડકે હોય કે ન હોય, છતાંય આ જગતમાં એવી વસ્તુ છે કે કોઈ સામું તાકવાની તાકાત નથી. ગાંધારે પટ્ટો માર્યો એને આડો, પતિવર્તનો. મારા પતિ જગત નો જોતા હોય તો મારે જગત જોઈને શું કામ છે. અને જ્યારે જરૂર પડે દુર્યોધનને, તારે એમને એવું કીધું, કેમ દુબળો થઈ, કેમ આમ અટપણો છો? કે બધા આવી ગયા, હવે એમને થોડાક જ વહી જાય છે, બધાને મારી નહીં. હવે થોડાક બચ્યા, તમારી પાસે કંઈક હોય તો આપો, નકર હવે અમારો બધાનો વારો આવી જશે. કંઈક બચવાનું બારું બતાવો. તારે એમને એમ કીધું, સૌ હારે, સંતોની હારે, જે સંતો જે સ્નાન કરતા હોય એ ગંગામાં નહીં આવવાનું, શરીર ઉપર એક પણ તાતણો નહીં રાખવાનું, અને સન્મુખ આવીને બેસી જવાનું. અને જો પાટો ખોલે સદગુરુ તો કાળે કઈ કરી શકે નહીં. પણ આપણે જીવનમાં એવા નાના મોટા તાતણા સોટ્યા હોય. ગુરુ મહારાજ એમ કીધું બધા તાતણા કાઢી નાખજો, પણ એવા કોક તાતણા રહી ગયા હોય, એના કારણે આપણે બોધું થઈ ગયું. ગમે તાર પડવાનું અહીંયાથી બોધું થઈ જાય. એટલે કીધું જો અંદરથી સમજવાની વાત છે. કામનો તાતણો, ક્રોધનો તાતણો, લોભનો તાતણો, અમુક નાના મોટા એવા ઘણા તાતણા હોય, તાણાવાળા. એવા તાતણા ગુરુ મહારાજ બહારથી મૂકવાનું કીધું હતું. તમે આવો તારે સંત મિલન કો જાય તાર તજ માન મોહ અને અભિમાન, જો જો પાવ આગે ધરો જેમ ખોટી યજ્ઞ સમાન. જ્યારે સંતો ને મળવાનું થયું, આપણે ઘણા જન્મથી વિખૂટું પડી ગયેલું પાછું મળવાનું થતું હોય. જેમ દરિયામાંથી
વાદળ બની જાય વરાળમાં, અને વાદળ બન્યા પછી લીમોડામાં આવીને પ્રગટ જન્મ લીધો હોય, હવે જન્મેલું પાછું ભૂલો પડી ગયેલું હોય, એટલે સંતોની જરૂર પડી. એ વાદળમાંથી જે વર્ષેલા એ તો બધા એક બાજુ એકાબીજીના રીતમાં દોડવા માંડ્યા છે. એને દરિયાની ખબર નથી ક્યાંથી આવ્યું છું, એમ આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, આ શું લેવા એ ખબર નથી. એટલે આપણે બધાને સદગુરુનો વિચાર લેવો પડશે. જ્યાં સુધી ગુરુના વિચાર આપણામાં ન આવે અને આપણા વિચાર જાય ને અંદર છે, ત્યાં સુધી જેમ સેમ તો સંતોની રીત સમજાતી નથી. હોય 5%, 15%, 50%, 100%માં ન જાય. 100%માં જવું હોય તો બધા તાતણા કાઢવા પડે. એ બધા તાતણા કાઢે એને કોઈ 100% થાય. અને આ જગતમાં ભગવાન ગોતવા જતા હોય બીજે ક્યાંય છે નહીં. જે તમને માર્ગ બતાવ્યો, જ્યારે ચિત્રકૂટ કે ઘાટ ઉપર ભય સંતન કી ભીડ, જ્યાં તુલસીદાસ તમે ચંદન ઘસો પણ આ તિલક કરે એ જ રઘુવીર, એવું એને સ્પષ્ટ અનુભવ આપણને કરાયો રામાયણની અંદર. જે હરિને ગોતવા ગાંડો રખડે છે ગામો ગામ, જેમ ગાંડો રખડતો હોય, માણા રખડતો હોય, હરિ તો એની પાસે જ હતો, પણ એ હરિને ગોતવા રખડે છે ઝાંઝવાનો પાણી ગોળી. જેમ હરણ તરસ લાગીને પાણી ગોતતું હોય, જ્યાં ઝાંઝવાનું પાણી ભાળીને દોડતું હોય, ત્યાં પાણી નથી હોતું. જેટલે અહીંયા પોગે તો એટલું પાછું દૂરવું હોય, એમ પછી દોડતું હરણ મરી જાય. કારણ કે જેને પાણી જોવાનું હતું તો પાણી પાસે હતું. એ ઝાંઝવાના પાણીથી આપણે તરસ પડી છે એવું નથી. એટલે આ જગતમાં ભવતારણ ભગવાન જો કહેતા હોય તો સદગુરુ ભગવાન છે. ત્યાંથી જેટલા આગા ખસી ગયા એટલો ખોવાનો વારો આવશે. ઘાટ ની બલિહારી છે, એટલે આપણે અહીંયા આપણે પોઝિટિવ આપણી અંદરથી ઘણી વિટમણા દૂર કરી હોય. બાકી આપણને કઈ આગુ પાછું થયું હોય નથી કોઈ છે. સંત મિલન કો જાય તજ માન, મોહ અને અભિમાન, 3 પોઈન્ટ એમને પહેલા મુકાઈ દીધા. માન, બડાઈ ને ઈર્ષા ત્રણેય છે જમની દીકરીઓ, વરણ ચારે ને વર્યું પામર માનતી. સવારામ સાહેબ એવું કીધું. એટલે વિચારવાની વાત છે. ગમે એટલી વાત આપણે સાંભળવી અને પછી એમાં વિચાર ન મૂકો તો વાત ન બને. જ્યારે તમે વિચાર મૂક્યો એમાં વાતમાં, એમાં મંથન કર્યું તારે એનું નવનીત પ્રગટ થયું. જે એમાં હેતુ હતો કે કહેવાનો, એ તમને તમારી રીતે બરોબર સમજાયું કે આ બધા સંતોનો મૂળ હેતુ એટલો જ છે. આમથી કે આમથી કે, પણ એમનું કારણ એટલું છે કે તમે જેમ સેમ આ જે સંતો બતાવી રીત ઉપર હાલી. એટલે ઘણું આદુ મહારાજ આપણને કીધું. એમાં છે જેટલું બને એટલું મંથન કરજો, વિચાર કરજો એમાં કે આ વિચારમાં કેટલો ફાર કરતા આપણે જીવન પરિવર્તન આવવું પડે ને પછી. એવું એમને બહુ આપણને આનંદ કરાવવા ઘણી વાત એવી સમજાવી અને સમજવાની કોશિશ કરવાની છે. મલાજા તો એમને એ કીધું, એ તો મહાપુરુષ એમ દુઃખદાયી નો નીવડે. મર્યાદા રાખવાની છે, પણ જ્યાં પડદો ગુરુ અને શિષ્ય બાપ દીકરી વિશે જે અંતર પડે છે અંતર ન પડે. ગુરુને ત્યાં ગયા હોય તો એને અંતર પડે, એકલા હોય તો એને કોકમણ થાય એકાબીજીને, અને ઓલું તરત જ એને બહુ એટલું અટપટું થાય ને. એમનું કહેવાનું હેતુ અને બધા સંતો પાસે ઉપરથી આવું કહે છે. અમારા ગુરુ મહારાજ તુલસીદાસ મહારાજ લવજી મહારાજના ઘરે બેઠેલા, અને લવજી મહારાજને 2 માણા પૂજા કરવા બેઠા હતા. એમને એવી વાત મને એમ કીધું, લવજી આ કોણ છે? એમને એમ ન કીધું મારા ઘરના છે. એ બોલે માથે હાડલો આમ કે એ તમારી દીકરી છે. તાકે એવું હતું? મારે એમ હતું કે કોણ છે? એ તરત માથે આમ હાડલો કરી નાખ્યો, જો આ તમારી દીકરી. ગુરુ મહારાજ આ તમારી દીકરી. એમ આપણે બધાએ જે ગુરુ ઉપદેશ લે તો ગુરુની દીકરીઓ જ હોય, એમાં જરાય ફારફેર હોતો નથી. અને ગુરુ આજે આપણને દ્રષ્ટિ એ જ આપી છે ને, દીકરીઓ જોવાની દ્રષ્ટિ આપી, બધાને બાપ જોવાની દ્રષ્ટિ આપી. એમાં તમારે દેહનો નાતો બાદ કરાયો હતો. આપણે જ્ઞાન જયારે લેવાઈ ગયા ને ત્યારે દેહ નતો, દેહ એની હદ સુધી જ હતો. એનો હદ આવી પછી આપણે દેહ છૂટી ગયો. તન મન ને ધન ગુરુ માં લઈ લીધા પછી દેહ નતો, અને પછી જ જ્ઞાન ચાલુ કર્યું.
ત્યાં સુધી જ્ઞાન નતું કર્યું. પરબની વાત કરી ને અમરમાં પિયર છોડવું પડ્યો ને, એમાં આપણે પિયર એટલે શરીર હતું, એ આપણે છોડવું પડે ને જ્યાં સુધી પિયર ન છૂટે ને ત્યાં સુધી સાસરાનો અનુભવ ન થાય. સાસુ છે સંતો સદગુરુનો શબ્દ છે સાસરું, અને જે આપણે શરીર ધારણ કર્યું એ પિયર્યું છે. આ પણ પિયર થી પારે એમ કીધું સંતો ને અલખ્યા પિયર પૂર્વના સતની જોડીને શિરે ધરી. તો એક વિચાર કરવાની વસ્તુ, આ પરબનો એમને કીધું એનો અર્થ 5 તત્વનું પરબ છે. એ પરબમાં અમર શબ્દ આયો, અમર શબ્દ આવ્યો મારા, એ સતગુરુદેવે સુણાયો. પરબમાં અમર શબ્દ આયો, પરબમાં અમર શબ્દ. તમે એને જે કહો ને એ તમારી પાસે એ જ આવ્યું છે. જે પરબમાં અમર આયા ને એ તો ગુરુ મહારાજનો અમર શબ્દ તમારા આ પરબમાં આવ્યો જ છે. અને ઈ પરબ આવ્યો ત્યારે થયું કેવું કે અમર શબ્દ આયો પરબમાં, તરત થયો અંજવાળો, ઓજી તરત થયો અંજવાળો. સોના વર્ણો સૂરજ ઉગ્યો, 14 ઓળખાણો, પરબમાં અમર શબ્દ. જયારે ગુરુ મહારાજનો શબ્દ આપણા જીવનમાં આવે ત્યારે મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. જ્યાં જ્યાં ત્યાં તલરકા અંધારાના હોય એને હળવળ કાઢી નાખ. કેમ કે નાના મોટા પોઈન્ટ આપણને અટપટા લાગતા હોય છે, અહીંયા અંજવાળું પહોંચતું નથી. એટલે જ્યાં જ્યાં પહોંચી ગયો ને એને પૂરું થઈ ગયું, એને સંસાર તરત છૂટી ગયો, છોડવો નથી પડ્યો. આ દેહ ગુરુ મહારાજને આપ્યો દીધો ને ત્યાં અંદરથી એને નક્કી થઈ ગયો, હતો જ નહીં મારો, એમાં હું વળગું. આ જેનું હતું એનું મેં આપી દીધું, મારું નતું પેલાય. પણ અહીંયા જન્મ લીધા પછી મારું મારું થતું એ આપણે ગુરુ મહારાજને આપી દીધું. એટલે એનું હતું ને એને આપી દીધું. હરિજનો એ માયા હરિની હતી ને હરિને આપી ભક્તિની માટે, અને લજ્યા પોતાની રે લોપી ભક્તિની માટે. આમાં જે સંતો આપણને રીત બતાવે છે ને બધો પરિપૂર્ણ સમજવાની કોશિશ કરવાની છે. જો સમજાય ને તો નાના મોટા તાણા વાણા ઓછા આવે. ગુરુ મહારાજ અત્યાર સુધી આપણને જેમ કોશિશ કરતા સમજાવે, જે મહાપુરુષોના શબ્દ આદિથી હાલ્યા આવે છે એને આપણે સાર્થક કરવાના, પ્રગટ કરવા પડે ને કે આમાં અંદર રહસ્ય શું છુપાયેલું છે. એટલે સંતો અત્યાર સુધી અનુભવે છે, અને એની જ આપણને અત્યાર સુધી વાત કરી. અને જાજી વાત તો આ આંકી નથી, કેમ કે મોડું ગુરુ મહારાજ ઘણું આપણા કાર્યમાં થયું. એટલે હવે એક જે થોડાક જો, અને પાછું એવું ગુરુ મહારાજે મને થોડુંક આ ટકોર કરી હતી. કદાચ ગુરુવારમાં તમે ગાવાનું કરશો, સત્સંગ કરતા વધુ ગાવાનું વધી જાય છે, અને કદાચ રાયા ભગતને વારો નહીં આવે તો ગુરુ મહારાજે મને આજ નો કીધું, આજ ઓલ્યા એમને જ કીધું, આજ મને નો કીધું. એવું પણ થાય છે, કારણ કે બધા જેટલા એટલાના વારા આવે તે નોય આવે. એટલે એનો કઈ દુઃખ લગાડવા જેવું આપણે વારા હાટું થઈને આયા નથી. આપણે તો આપણા જીવનમાં આનંદ મેળવવા આવ્યા છીએ. જે ઈ બોલે તો તમે બોલો છો, અને ઈ બોલે તો તમે જ બોલો છો, એવું મનથી રાખવું. કારણ કે આમ નક્કી કરવા જાય કોને કેવું. એક સામું આમ નજર કરી તો પડખે કે મારી કિંમત ઓછી છે ગુરુ મહારાજ, એટલે આને કીધું મને કીધું નથી, એવું કોઈને કઈ રાખવાનું નહીં. અને જેનું ગુરુ મહારાજ ઉપરથી નામ બોલે એને પ્રેમથી સ્વીકારવાનું, અને જે ગાય ને એને એમ જ માનવું કે એમ જ ગાય બધા. એટલે કોઈ દી અટપટું થાય એટલું સાંભળ. બધા એના વચ્ચે કહું છું, અને બધા આવો ભાવ રાખવાનો, કાયમ પ્રેમ રાખવાનો. અને હવે એક નાની વાત, ગુરુ પૂનમ આવે છે. બોલો સદગુરુ મહારાજની